હેલો ફ્રેન્ડ્સ, અસલામુઅલૈકુમ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે મજામાં જશો અને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. ખાલી એક દાઢ દુખે છે, બાકી તો બધા મજામાં જ છે. દાઢ હજી મને ફેર નથી પડ્યો. હવે છે ને કાંઈક એની દવા બવા લઈ લઉં તો જ મેળ આવે ને ઘર આવશે નહીં. અને હનીફે નથી ન કરતો દવા આજે જ લઈ આવું. તો આજે છે સબે બારાત ને આપણે આજે અત્યારમાં કામકાજ કરી છીએ બધા બે માં દીકરીઓ, એટલે બાકી કોઈ છે નહીં. હું ને મમ્મી બે કામકાજ કરી લઈને પછી નાવા ધોવાનું બધું કરી કપડાં ધોવા માટે નાખી દીધા છે. ઓછાળને બધું આજ ઘણું બધું હતું અને છોકરીઓને અત્યારે માથા બાથાને ઓરાવી દીધા છે, તો એ બે રમે છે. અને મારે હજી નાવાનું બાકી છે. નાહીને પછી થોડી ઘણી તૈયારી થાય એમ. અત્યારમાં ચટણીને એવું કરી નાખીને બટેટાને તો ઉપાદી નહીં. બપોર પછી લાઇટ હોય ના હોય તો આપણે ઉપાદી નહીં કાંઈ. તો ચાલો હવે આપણે નાહી ધોઈ લઈને કામકાજ તો થવા આવ્યા છે, બધા થોડા ઘણા બાકી છે તો એ કરી લઈ પહેલાં કામકાજ ને પછી આપણે નાહવા જાય. તો ફ્રેન્ડ્સ, નાસ્તા પાણી અત્યારે હાલે છે. એટલે પૂરો સૂકો નાસ્તો કણખરી ખવાઈ ગઈ, મોટી થઈ ગઈ હતી. કામ કરી લીધું ને તો બધાને ભૂખ લાગી ગઈ છે ને સાનવીને રીમસાએ સરખો નાસ્તો નહોતો કર્યો તો એને ભૂખ લાગી છે. આ બબલુની આઈટમ છે ને બધી સરસ આવે, મને ફૂલ ભાવે. તો ત્યારે નાસ્તા હાલે છે. હવે રસોઈ કરવા બેસવું છે. મમ્મી તો અંદર ગયા છે કિચનમાં. થોડી રસોઈ સ્ટાર્ટ કરી દે બપોર માટે. હવે બપોરે તો દાળનો વિચાર છે ને કડીક વટાણા બટેટાને હવે શું કરી કાંઈ ખબર નથી પડતી. તો ચાલો હવે આપણે રસોઈ કરવા થોડીક વારમાં બેસી જ જાય. અત્યારે મમ્મીએ રસોઈ કરી લીધી છે ને જમવા પણ બેસી ગયા છે ને બધા નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા. જમી લઈને તો ફટાફટ આગળના કામકાજ થતા થાય. બટેટા તો મૂકી દીધા છે બાફવા માટે. તો ચાલો ફટાફટ જમી લે. તો ગાઈસ, મસ્ત મજાના આપણા દાળ ચોખા, કચુંબર, મૂળો. હું તો કચુંબર ખાતી નથી, હું તો મૂળો ખાઈશ. રોટલા, મરચા. હાલો તમે પણ જમવા. તો આપણે અત્યારે જમી લીધું છે ને 1:30 વાગ્યો છે તો અમે બધી તૈયારી કરવા માંડ્યા છીએ. રસોઈ ઘણખરી કરવાની જ હોય એટલે આપણે વહેલું બેસવું પડે ને ફાતિયા વહેલા દેવરાવી દઈએ તો છોકરા પછી આવે તો એને લાણને દેવા થાય ને આપણે. તો બસ હવે અત્યારે બધા તૈયારી કરી જ છીએ અમે. બટેટા બફાઈ ગયા છે, ડ્રાય ફ્રૂટ ને બધું ખીર માટે કાઢીને રાખ્યું છે, બકાલું બધું કાઢ્યું હમણાં. ચાલો આપણે બટેટા ફોલી નાખીએ હવે. તો આપણા બટેટા છીલાઈ ગયા છે. આ બટેટા છે ને સિંગોડા સમોસા માટે છે અને બટેટા વડા, પછી કોકમ બટેટા, 3-4 વસ્તુમાં બટેટા યુઝ કરવાના છે. અને હવે બધું આપણું બકાલું કટ કરવાનું ચાલુ કરું છું. ફુદીનો છે, મેથી છે, ટમેટો છે, બધું બકાલું અલગ અલગ કટ કરીને રાખી દઈએ. કાપી લીધું છે મેં ધાણા ભાજી, ફુદીનો, મેથી, ભજીયાની બધી તૈયારી. મરચાં છે, મચ્છી સાફ થઈ ગઈ, બટેટા ફૂલાઈ ગયા, ચોખા ખીર માટેના બફાઈ ગયા છે. આ પૂરી માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. પૂરીનો ને સમોસાનો બે એમાં લોટ છે. આમાં પૂરી ને સમોસાનો બેયનો લોટ છે. તો હવે હું ભજીયાની તૈયારી કરીશ બધી. આપણે બટેટા વડાનો મસાલો કરી છીએ. અહીંયા બટેટાનો માવો અને ધાણા ભાજી બધું એડ કરતા જાય. ના હવે ઉછીને એક ભજીયાનો મસાલો કરતા જાય ને તો આપણે ઉપાદી ના રહીએ.
આપણા બટાટા વડા મેં વડા કરીને રાખી દીધા છે અહીંયા, અને હવે બીજા ભજીયાની તૈયારી કરું છું. મમ્મી માં પુડલાનો ને એનો બધો મસાલો કરે છે, ચોખા કર્યા, પુડલાનો મસાલો ને કર્યો. મારું આજ છે ને આ એક જેવું તેવું હેન્ડલ હતું એ પણ તૂટી ગયું છે અત્યારે. હવે આપણે બીજો ખર્ચો કરી લેશું. હજી તો સમોસા વણવાના બાકી છે, સમોસાની રોટલી પૂરી વણવાની બાકી છે. હજી તો ઘણા કામ પડ્યા છે. હજી ચિકનનું શાક બધું બાકી જ છે. તરવાની બધી વસ્તુ પૂરી તરવાની, સમોસા તરવાના, બીજા કાચા સમોસા લઈ લીધા છે એ પણ તરવાના બાકી છે. ભજીયા બધાય તરવાના, હજી તરવાની પ્રોસેસ બધી બાકી જ છે. હજી તો આપણે કામ સ્ટાર્ટ કર્યું છે, હજી તો ઘણું ખરું થઈ ગયું છે. ચાલો આપણે બીજા ભજીયાની તૈયારી કરી લઈએ હવે. ફ્રેન્ડ્સ, આપણું ઘણું ખરું બધું રેડી થઈ ગયું છે. આ છે ને દાળ ચણા મસાલા બનાવવા માટે રાખ્યું છે. તો આપણા છે બટેટા વડા, એના નીચે છે પુડલાનો મસાલો, આ મેથીના ભજીયા, ડુંગળીના ભજીયાનો મસાલો, બટેટા કોકમ બટેટા માટે, ને સમોસા ખીમાવાળા છે. આ બીજા ભજીયા કતરીના ભજીયા, ભજીયાનો લોટ, આમાં ખીર છે, અહીંયા સમોસા મેં કરીને રાખ્યા છે, આ ગુલગુલાનું, ને આમાં છે ચોખા, ચિકનનું બધું તૈયાર કરીને રાખી દીધું છે. આ ખીર માટેનો મસાલો, અહીંયા મમ્મી શીરો બનાવે છે, સેવ બની ગઈ છે, અહીંયા પૂરી કરે છે. સૌના કામમાં બધા બીજી છે આજ તો. ફ્રેન્ડ્સ, હું થોડીક વાર આવી ગઈ છું આરામ કરવા માટે, અને છોકરા બાર બધા ત્રણે રમે છે. સાનવી, રીમસા ને રૂહાન. કાલે નીંદર નથી આવી પણ એમને લાંબી થઈ ગઈ હતી, ક્યારની બેઠી હતી ને તો મરચા કાપ્યા છે ને તો હાથ બહુ જ બરે છે. તો ચાલો પાછા કિચનમાં જાય કે શું શું તૈયારી થઈ છે જોઈ આવી. ત્યાં ભજીયા ફ્રાય થાય છે ને પૂરી ને ગુલગુલા ફ્રાય થઈ ગયા છે. હજી સમોસા ફ્રાય કરવાના બાકી છે. ચટણીઓ થઈ ગયું છે અહીંયા બે. હું અને ચા બનાવવા આવી છું. આપણો મસ્ત આદુવાળો ચા બને છે ને છોકરાઓ માટે દૂધ કાઢીને રાખ્યું છે. તો અહીંયા બધી તૈયારી, કિચન આખું આજ ફેલાયેલું જ છે. તો ચાલો બધું કમ્પ્લીટ તૈયાર થઈ જાય ને પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ, આપણું બધું ફાતિયા માટેનું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. તો ફટાફટ ફાતિયો દેવરાવી દઈ. ચાલો આપણે બધું રસોઈ કઈ રીતે, મીઠાઈ તૈયાર લીધી છે, અને થોડું ઘણું આપણાથી પોચાણ થાય પાણીપુરી પણ તૈયાર લીધી છે. અમારી બેનની ફેવરેટ હતી એના માટે કરી. ને બધા દૂધ ને શરબત, આ પાણીપુરીનું છે પાણી, આ બધું પણ તૈયાર લીધું. કોકમ બટેટા, આ બધું ઘરે બનાવ્યું. આમાંથી ઢોકળી અને પકોડા પણ તૈયાર લીધા છે, બાકી બધું ઘરે કર્યું છે. તો ચાલો હવે છોકરા બધા ઉતાવળા થાય છે તો એને ખવડાવી દઈ. છોકરા ખાવા બેસી ગયા છે. રોવાને નાખતે નડતો તો સાનવી અને રૂહાન આ ખાય છે બધું, ને રીમસા જે મારી બેનની ફેવરેટ વસ્તુ હોય ને રીમસાને ઘણખરી ભાવતી જ હોય. મારી બેનની આદત ને રીમસાની આદત બે ઘણખરી સરખી જ છે. અમારી બેન મારે પાછી આવી છે મારા ઘરે. હા મખા. તો ચાલો છોકરા ખાય છે હવે આ બધું.
આ છે ને સમોસા ખીમાવાળા રેડીમેડ લીધા હતા, કાચા લીધા હતા, પછી તૈરા ઘરે. બાકી તો બધું ઘરે જ કર્યું છે, ઘણ ખરું જ. અને ઢોકળીને પકોડા પણ તૈયાર જ લીધા છે. ચાલો છોકરા મેં ખાઈ લીધું. રીમસા તું તો ખાઈ ગઈ ને? ચાલો હવે આ બધું રાખી દઈએ આપણે. શાનું તું એ દે? તો ફ્રેન્ડ્સ અત્યારે લાઇટ બાઇટ નથી, છોકરા ચાલુ જ છે થોડા ઘરમાં કામકાજ બધું થઈ ગયું છે. અને છોકરા પણ વયા ગયા છે પપ્પા ભેગા ને મારા ભાઈ ભેગા બારે. તો અત્યારે થોડીક વાર મારી બેન બાજુમાં રહે છે ને મારા મામાની છોકરી, તો એના ઘરે જતી આવું. તો ફ્રેન્ડ્સ હું મારા બેનના ઘરેથી આવી ગઈ હતી ને પછી જમ્યું બધા અમે, ને છોકરા હવે મોબાઈલ બધા જોવે છે. તું એના ને ખોટા બોલા, તરત એને મોકો ચડી ગયો કે હું નથી જોતી. પણ અમારો ફોન એના પાસે જ હતો, પણ બ્લોગ શૂટ કરવું હતું ને તો મેં કીધું લાવ હવે તું. અત્યારે તો હવે કાંઈ કામકાજ કરવાની અડપ નથી મારી, છે ને કમર બહુ જ દુખે છે. તો ચાલો હવે અત્યારે આપણે બધા થોડીક વાર બેઠશું ને પછી સૂઈ જશું આપણે. તો મેં કીધું ચાલો આપણે બ્લોગ શૂટ કરી લઈ. હમણાં બધા જસ્ટ જમીન ઊભા જ થયા છીએ. તો ચાલો રીમસા આપણે મોબાઈલની વાટ જોવે છે તો એને આપી દઈ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજ છે નેક્સ્ટ ડે મોર્નિંગ ને અત્યારમાં સૌના કામે બધા લાગી ગયા છે. મારે જે ઉછાળ ને બધું સાફ કરવાનું બધું એસીકા નીચે રાખી દીધું છે અને હજી ઘર વારવાના બાકી છે. આજ છે ને કામમાં થોડુંક લેટ સ્ટાર્ટ કર્યું છે, કેમ કે ટાઢ બહુ જ હતી એના કારણે થોડાક લેટ બધા બાયણા ખુલ્યા તો થોડુંક લેટ થઈ ગયું છે. કાલ સાંજે પછી કાંઈ શૂટ ના કર્યું મેં. મને છે ને દાઢ બહુ જ દુખતી હતી, જમી લીધું ને પછી અત્યારે દુખે જ છે. કોઈ ઈલાજ હોય ઘરેલું તો કહેજો. કાલ દવા માટે ગઈ હતી પણ છે ને ડૉક્ટરે ના પાડી કે પ્રેગ્નન્સીમાં દવા કે દાઢની દાંતના દુખાવાની કે કાંઈ પીતા નહીં. તો એમને પાછી આવી દવાખાનેથી. હું ને મારો ભાઈ બે ગયા હતા. આજ શ્વાસ થોડોક વધારે ચડે છે. છોકરીઓ બારે છે રમે છે ને સાનવી ફરીઓ વારે છે, મમ્મી થામ ઉટકે છે. હું ઘરમાં કામ કરું છું. અહીંયા રમે છે, મમ્મી અહીંયા થામ ઉટકે છે, સાનવી ફરીઓ વારે છે. કરો કરે દી બાય. વોકિંગ કરની. તો ચાલો હવે અત્યારે બધા સૌના કામકાજ કરી લઈ પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે બધા કામકાજ થઈ ગયા છે ને ટાઈમ થઈ ગયો છે રસોઈનો ને મમ્મી રસોઈ કરે છે. 11:15 થઈ ગયા છે. થોડીક સાદી ને સિમ્પલ બટેટાની પતરી ખાવી હતી મારે, તો એ જ કરે છે મમ્મી. અને કામકાજ કરી લીધા ને મારી દાઢ બહુ જ દુખાવો કરે છે, કંઈ સહેન જ નથી થતું. હવે તો ખાઈ લઉં છું ને પછી વધારે દુખે છે. તો અત્યારે તો બસ થોડા ઘણા કામકાજને હાલે છે ને છોકરીઓ એની રીતે રમે છે. તો ચાલો આપણે આજે ઈદનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા કોઈ નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.